હવાર પડી ગઈ ને હવારના વાગ્યાથી 8 અને હું આવી ગયો છું ભરતભાઈના ખેતરમાં, કારણ કે ભરતભાઈના ખેતરમાં હેડે છે મગફળી કાઢવાની રોપ. તો હું આવ્યા તો સકડો લઈને મજૂર ઉતારવા માટે, તો મજૂર બધા આવી ગયા છે. અને આપણે છે ને હવે જ આવવાનું છે ઘેર પાછું, કારણ કે મિની બ્લોગનું એડિટિંગ બાકી છે ને આપણે સકડો લઈને નહીં જવાનો. સકડો આપણે ભરતભાઈને ત્યાં મૂકી દેવાનો છે અને ઓયથી બાઇક લઈને જવાનું છે ને પછી હોતનો જ્યારે મજૂર મળવાનો હોય ને તો સકડો લઈને આવવું ના પડે. તો બપોરે છાલ લઈને નાખવા જવું ને તો સકડો લઈને જવા થાય. આપણે છે ને સકડો આપણે આગળ મેળ દીધો હોય અને બાઇક લઈ લીધું હોય. હવે બાઇક લઈને આપણે જઈએ ઘેર. ઘરે આવીને આપણે ચાલુ હતું એડિટિંગ, અને એડિટિંગ હજી અડધું જ છે, વાગ્યા છે 10 અને હજી વિડીયો અપલોડ કરવાનું બાકી છે. ને એવામાં આવી ગયું છે ટોકાની અંદર પાણી અને ટોકું ભરાઈ ગયું છે. એટલે આપણે છે ને હવે પાવાના છે ફટાફટ ઢોરો, કારણ કે પોણી જાય પહેલાં આપણે ઢોરો પાઈ દેવા પડશે ને કે પછી ટોકામાંથી ઉપાડીને પોણી છે ને ઢોરો પાવા પડશે. એટલે આપણે ફટાફટ પાઇપ લગાવીને ઢોરો પાઈ દઈએ પહેલાં. આપણે તો હજી છે ને ઢોરો માટે કોણે પલાળવાનું છે. કોણ હવે થઈ રહ્યા આવી છે. આપણે 3 વાટકા કીધું છે, ભાઈ 3 વાટકા પલાળી, એક નાખ્યો બીજો. ઘેરથી આવી ગયો હું ખેતરમાં, અને ખેતરમાં આપણે લઈને આવ્યા છે ટોપી, કેમ કે લાગે છે તડકો પડે એટલે છે ને. પણ એક વસ્તુ ભૂલી ગયો, રૂમાલ મોટે બધા લાવવાના કંઈ તો લાવે નહીં. શોધો નહીં, હવે કાળા છે, કેટલા કાળા પડીને પડશે. પણ ટોપી આપણે ગરમી ના લાગે એટલે ટોપી લાવી દીધી. તો અમારે ભરતભાઈ ખેતરની મોસમ એટલી મોટી છે ને કે મજૂર કેટલાથી ગણો ખાલી 1 2 મજૂર નહીં પણ આમ કેટલા દાણાથી ખાલી લેવાવાળા 1 2 3 4 5 6 7 ને 8 દાણા થઈ. 8 દાણા થઈ તે સવારમાં લાગેલા 8 વાગ્યાના, તો 11:30 થયા છે. અને હવે ખાલી મોસમનો પાર આવ્યા. તો વિચાર કરો મોસમ કેટલી મોટી છે. તો આ સાઈડ તો હજી આ સાઈડ એટલું ને આ સાઈડ એટલું. એ તો ઓમ નાનું છે પણ ઓમ મોસમ મોટી. તો બપોરના વાગી ગયા છે 12 ને હવે ટાઈમ થયો છે ભોજન આરોગવાનો. એટલે બધા હવે નીકળ્યા ઘેર બાજુ. પેલા ખાઈ લઈએ ને પછી બીજી વાત. અલા હા, તો હજી તો ખાવાના રોટલા બની રહ્યા છે. લેવાથી મજૂર તો છૂટી ગયો છે. મજૂર વહેલા છૂટે છે, 12:30 વાગે છૂટે, પણ આ 12 ને ખાવા બાદ જેવું થયું હતું. શેનું શાક કર્યું? સાવ કરેલી. જી છે હોતો નહીં. હાલો હેડ તો આપણે પેલા જમી લઈએ પછી વાત બીજી. આપણે લઈ લીધું છે થોડું જી, ને હવે એની અંદર લેવો આપણે સા વઘારેલી તો ભાવશે, બાકી આપણને એકલી છે ને સા વઘારેલી નથી ભાવતી. તો આપણે ખાવા બીજું ખાઈ લીધું ને હવે છે ને જવાનું છે ઘરે જવાનું છે, કારણ કે ત્યાં આગળ આપણે ઢોરસી અને સાર નાખવાની છે. તો આપણે લઈ લીધું છે દહીંનું, અને મોન માર બે જોહો સાર નાખવા માટે, અને સાર નાખીને તો પાછા આવશું. ફાઇનલી ઢોરાને સારવાર નાખી દીધી છે ને હવે આપણે છે ને જવાનું છે પાછું ખેતરની અંદર, અને વચ્ચે લઈ જવાની છે ખોડ ચા મેળવા માટે. ખોડ લઈ જવાની છે તો ફટાફટ આપણે વચ્ચે નીકળીએ, કારણ કે ટાઈમ થઈ ગયો છે ને 3 ઉપર વાગી ગયા, હવે 3 જેવું થઈ ગયું. તો આવી ગયા ખેતરની અંદર ને ટ્રેક્ટર ચાલુ છે કાઢવાનું, મજૂર કોમ કરે છે. અને હવે મોન માર બે આવી ગયા, હવે અમે ફટાફટ લાગી જઈએ કોમે. આવી ગયો છે ચા, ને જે લોકો ચા નથી પીતા ને એ લોકો આવા કોમમાં ચા પીવા મળ્યા છે. અને આ જે બનાવવા જઈએ નહીં પીતો, હું એ નહીં પીતો. અને અમારા ટ્રેક્ટરના ડ્રાઈવરે ઓહો હો ચા આવી ગયો છે. એટલે હવે મજૂરો હજી કોમ કરી રહી, આસ પાડી રહી, એટલે પછી ચા પીવા આવી જાય. આવી ગઈ ચા પીવા. મજૂર ને લેવા રહેવું તું સરપંચ પેલા પાછી પડતા. હા એ વાત હાજર, સરપંચ અમારે પેલા ચા પીવા આવ્યા. હા જો મારાથી મોટો હુડો કેવા લાડવા બનાવીને એને 100 માં મિલ્યા હતી. પરસેવો જો ખાલી મારા મોઢા ઉપર કેટલો આવ્યો છે પરસેવો. હે ને કારણ છે એનું કે છે ને હું બધાની આગળ જતી તો બધા અડધમ પડ્યા, અને મેં છે પેલા એનું ઓલ હાઉન પેલા પૂરી કરી નાખી. બોલો એમ તો કોઈ હું હાવ જો તેવો મને નથી યાર.
વાંચી ગયા 100 અને હવે ટાઈમ થઈ ગયો મજૂર છૂટવાનો અને છૂટી પણ ગયો છે. અને હવે મારે લઈને જવાના છે બધાને સકડો ભરીને ગોમમાં. તો ગોમમાં એને ઉતારીને આપણે જવાનું તો છે. લે તારો ઘરે આવીને આપણે મિલી દીધું છે સુલા ઉપર પોણી. કારણ કે આપણને તમને તો ખબર જ છે કે આપણને તો કોણ મિલી હાલવાનું છે એટલે આપણે જાતે જ મિલી દેવાનું હોય. અને આજ તો આપણે ઢોર દોવાથી રજા છે કારણ કે આજે મારો કાકા હાજર છે એટલે હે ને એ ઢોર દોરાવશે ને આપણે જાતા હોય રોડ બાજુ ઓટો મારતા હોય રાજુની અહીંયા બેઠા થોડી વાર જાતા હોય. તો આ છે અમારે ચટેલા ઘણા દાડા દેખાણો તો કેમ દેખાતો નથી ચો રહે છે સંધે તો હશે એમ ને બરોબર ને. તો હું આવી ગયો છું રોડે થોડી વાર આ લોકો જોડે કારણ કે ચટી આવ્યો અમારે ઘણા દાડે એટલે. અને આ જો હાલે અલ્યા હવે હા દારૂ થવા એના પહેર આ જો હું ટોપી એને જ કાઢતો આજ તો છે ને કારણ કે વસ્તુ આપણે થોડી વાર પહેરો ને તો આપણને આદત લાગી જાય. આ જો હવે શૂટિંગ ઉતારવાનું ચાલુ છે. ચટી અમારે આવે એટલે શૂટિંગ ઉતારવાનું ચાલુ રાધું ને કારણ કે અમારે કેમેરામેન થતો આ દો હાલે ભાઈ છે ને બાકી શૂટિંગ ઉતારવાનું ચાલુ થાય ને અમારા વચ્ચે આવ્યા છે એક પાણેલો પુરુષ જો એ હાલ મોસમ મળ્યા છે ને ખાલી તમને ખાલી વિડીયો બતાડવા માટે. બાકી હકીકતમાં તમે ઘેરે જો ને તો આયરો ઘરમાં રહે અને એ એને બહુ પિયર હોય ને તો કદાચ ઓટો મારે બારે. બાકી તો ઘરમાં કાલે હું હોત ને એના ઘરે ગયો ને એને ખબર નથી કે હું આવ્યો છું. બોલો આવું છે ભાઈ. હા એ તો ખબર છે બે થઈ બે. તો ખાવા બીજું ખાઈ લીધું ને હવે કરવા લાગી એડિટિંગ. તો તમને આ વિડીયો કેવો લાગે વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.